હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં ટોપરાની ચટણી બનાવીશું. આ રીતે તમે કોઈ દિવસ ચટણી નહીં બનાવી હોય, ઓછી વસ્તુ અને એકદમ ખાવામાં પણ ટેસ્ટી લાગે તેવી ચટણી બનાવીશું આપણે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ટોપરાને આ રીતે છોલીને કટ કરી દેવાનું છે. એની છાલ આપણે જરૂરથી નીકાળવાની છે. ત્યારબાદ તેમાં આપણે થોડી કોથમીર એડ કરીશું. કોથમીરનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. ત્યારબાદ તેમાં મીઠા લીમડાની 2 કળીને એડ કરીશું. મીઠા લીમડાથી આપણી ચટણીમાં ટેસ્ટ એકદમ મસ્ત આવે છે, જેથી આને સ્કીપ કરવાનું નહીં. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં દહીં એડ કરવાનું. અહીંયા આપણે દહીંનું પ્રમાણ આપણા ટોપરાની ક્વોન્ટિટી ઉપર ડિસાઈડ કરવાનું છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને તેમાં 1 ગ્રીન ચીલી એડ કરીશું. અહીંયા મેં તીખા મરચાંનો યુઝ કર્યો હોવાથી મેં મરચાંનું પ્રમાણ ઓછું રાખ્યું છે. ફરીથી તેને ક્રશ કરીને તેમાં થોડુંક પાણી એડ કરીશું અને ફરીથી સ્મૂથ પેસ્ટ રેડી કરી લેશું. અહીંયા કોથમીરનું પ્રમાણ વધારે હોવાથી આપણી ટોપરાની ચટણીનો કલર થોડો ગ્રીન આવે છે, પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપી ભૂલ્યા વગર ટ્રાય કરજો. ત્યારબાદ આપણે ટોપરાની ચટણીમાં વઘાર કરવા 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. ઓઇલનું પ્રમાણ પણ આપણે ટોપરાની ચટણીની ક્વોન્ટિટી ઉપર લેવાનું છે. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. તેલ આપણું ગરમ થઈ જાય અને રાઈ ફૂટવા લાગે ત્યારે આપણે ગેસને બંધ કરી દેશું. ત્યારબાદ તેમાં આપણે અડદની દાળ એડ કરીશું. અડદની દાળથી આપણી ચટણી એકદમ ક્રન્ચી લાગે છે, તો તેને બી સ્કીપ કરતા નહીં. ત્યારબાદ તેમાં મીઠો લીમડો અને રેડ ચીલી એડ કરીને વઘારને ટોપરાની ચટણી ઉપર સ્પ્રિંકલ કરી દેશું. ઓછી વસ્તુથી અને એકદમ ટેસ્ટી ટોપરાની ચટણી બનાવવાની રેસીપી ટ્રાય જરૂરથી કરજો. બની છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આ ચટણી આપણે રોટલી સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. શું તમે આ રીતે ચટણી બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.